બાલાજી હોસ્પિટલની બેદરકારીથી સગર્ભા મહિલા સહિત બાળકનું મોત। નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શહેરના સુભાનપુરા વિસ્તારની બાલાજી હોસ્પિટલમાં ડોક્ટરની નિષ્કાળજીના કારણે સગર્ભા મહિલા સહિત બાળકનું મોત નીપજ્યું છે। અંકિતા બરવા નામની મહિલાને 21 એપ્રિલે હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવી હતી, જ્યાં તેઓને દાખલ કર્યા પછી તબીબે કોઈપણ રૂટીન ચેકઅપ ન કર્યા હોવાના મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે। સગર્ભા મહિલાને વાયુ પિત્તની સમસ્યા હતી, જેના બાદમાં કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવી ન હતી, જેના કારણે સગર્ભા મહિલા અને નવજાતનું મોત થયું હોવાની ચર્ચા છે। આ સાથે જ હોસ્પિટલના મુખ્ય તબીબ ગેરહાજર હોવાની વાત પણ સામે આવી છે, જેથી મૃતકના સ્વજનોએ બાલાજી હોસ્પિટલના ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સાથે જ પોલીસ પણ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તેવી રજૂઆત કરી છે। તો બીજી તરફ આ સમગ્ર ઘટના મામલે ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ડોક્ટર મિહિરે હોસ્પિટલનો બચાવ કરતા જણાવ્યું છે કે આ પેશન્ટ તેમના જૂના પેશન્ટ છે। આના અગાઉ પણ આ પેશન્ટની ડિલિવરી આ જ હોસ્પિટલમાં કરવામાં આવી હતી। પેશન્ટ અને તેમના પતિ પણ આ જ હોસ્પિટલમાં છેલ્લા 8 વર્ષથી ટ્રીટમેન્ટ લે છે અને આ પેશન્ટથી 40 વર્ષની ઉંમરમાં બીજી પ્રેગ્નન્સી છે। 10 વાગ્યાના રાઉન્ડમાં પેશન્ટને ચેક કરવામાં આવ્યું, જેમાં પેશન્ટ એકદમ ફિટ એન્ડ ફાઇન હતા, પરંતુ રાત્રે 2 વાગે દર્દીને ગેસનો પ્રોબ્લેમ થયો હતો અને આ ઘટના બની હતી, જ્યારે તેમનું સીઝરનું ઓપરેશન હતું, કારણ કે તેમને પહેલા જ બિગ બેબી હતું, જેથી સીઝર જ કરવું પડે તેમ હતું। તેમણે કહ્યું છે કે અમે અમારી ફરજના સમયે હાજર જ હતા। હવે જોવાનું એ છે કે મૃતક પરિવારજનોને ડિલિવરીના ઓપરેશન પહેલા ઓપરેશનને લગતા જરૂરી દસ્તાવેજો પર મંજૂરી માટે હોસ્પિટલવાળાએ સહી કરાવી છે કે નહીં। આ મામલે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે આવનારો સમય જ બતાવશે। શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો? પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો? ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી? એન્કરિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો, તેમજ ક્રિએટિવ વિડિયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે? મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહેરી તક। જર્નલિઝમના વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક। અરજી સાથે મળો ઇન્ટરવ્યૂ સોમવારથી ગુરુવાર, સમય બપોરે 3 થી 6।